સોમવાર નંબર આવી જ જાય ને? હવે આવી જાય સાહેબ જવાબદારી મારી તમારી બસ કેટલા? હા 100 રૂપિયા દો કઈ લોકો તો બસો બસ આલીને જાય ના ના વાંધો નહીં, 100 રૂપિયા પકડો. નંબર ચોક્કસ આવી જાય ને મારું? અરે આવી ગયા હે 9 વાગે તમે આવી જજો. હા તો વાગે શું આવી ફોન કરજે હે. શું નામ કાકા? નગીનભાઈ. નગીનભાઈ. બરોબર. અહીંયા નોકરી કરી? હાઓ હમ નગરપાલિકા. નગરપાલિકા. સાંભળ્યું તમે? જો તમે બાયડમાં રહેતા હો અને જન્મનો દાખલો કઢાવવો હોય અને લાઇનમાં પણ ન ઊભા રહેવું હોય તો 100 રૂપિયા આપી દો એટલે ફટાફટ દાખલો નીકળી જશે. એક તરફ બાયડ નગરપાલિકામાં જન્મના દાખલા કઢાવવા માટે દરરોજ લાંબી લાઇન લાગે છે. આસપાસના ગામડાઓમાંથી લોકો વહેલી સવારે લાઇનમાં ઊભા રહે છે. આમ છતાં તેમનો વારો પણ નથી આવતો. વિના મૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રના ફોર્મ 20-20 રૂપિયાની ઉઘરાણી સાથે થાય છે. ત્યારે હવે લાઇનમાં ન ઊભું રહેવું પડે તો નગરપાલિકામાં બારોબાર ઉઘરાણા થતા હોવાનો પર્દાફાશ થયો. નગીન નામનો વ્યક્તિ એક વ્યક્તિ પાસે 100 રૂપિયા આપો એટલે બારોબાર દાખલો કાઢી આપીશ તેવી વાતો કરી રહ્યો છે. વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.